તો ઉર્મિલા વંદન કરવાને લાયક છે, વર્ણન કરવાને લાયક નથી. ઉર્મિલા ઉપર પ્રવચન ન હોય, એ કેટલી ઊંચી પ્રતિભા છે, એને કેવલ પ્રણામ કરો. એને ભાષાની જરૂર નથી, એને મૌન સમર્પિત કરો. उर्मिला के लिए भाषा, कोई भाषा इतनी शक्तिशाली नहीं कि उर्मिला के लिए बोल पाए कोई. અને જગતમાં જયારે કોઈ પણ ભાષા કોઈ વ્યક્તિ માટે બોલી ન શકે ત્યારે સંસારની સર્વોચ્ચ શક્તિશાળી ભાષા મૌન છે. સાધુ સંતોનું મૌન જો સંસારીઓ સમજી શકે તો ઉર્મિલાને સમજી શકાય. મૌન દિયા ગયા. કેટલું મહાન પાત્ર છે ઉર્મિલા. લોકો બિના સોચે બસ બોલ દેતે ઉર્મિલાને અન્યાય થયો. તમે ઉર્મિલાને પૂછો કે તમને અન્યાય થયો હતો, અને એ એમ કહે કે મને અન્યાય થયો હતો, તો એના માટે તમે લડો બરાબર. કેટલી મહાન વિભૂતિ છે. આપે કથા સાંભળી, પ્રસંગ આવ્યો છે તો ઉર્મિલાનું પાત્રાલેખન ઓર જ્યાદા કર દઉં. પંચવટીમાં 14મું વર્ષ, રામજી 13 વર્ષ સુધી ચિત્રકૂટમાં રહ્યા છે એવો સંતોનો બહુમત છે. 14મા વર્ષે રામજી પંચવટી ગયા અને રાવણનો વિનાશ ને બધું 14 વર્ષમાં આખી ક્રાંતિ થઈ. 13 વર્ષ સુધી તેમણે ચિત્રકૂટમાં નિવાસ કર્યો. 14મા વર્ષે જયારે પંચવટીમાં નિવાસ કરતા હતા રામજી, લક્ષ્મણજીનો નિયમ હતો રોજ રાતના રામ અને સીતા જયારે કુટિયામાં સુઈ જાય ત્યારે પર્ણકુટીને પરિક્રમા કરવાની. સીતારામ સીતારામ અખંડ જપ કરે, આખી રાત્રિ પરિક્રમા કરે. એક પરિક્રમા પૂરી થાય એટલે કુટિયાના દ્વાર પાસે મસ્તક નમાવી સીતારામજી સૂતા હોય એને વંદન કરે, પુનઃ બીજી પરિક્રમા વળી વંદન કરે, પુનઃ ત્રીજી. આમ સતત પરિક્રમા ચાલતી હતી. અડધી રાત્રિ થઈ છે, મધ્યરાત્રિ. એક ઘટના બની છે. 13 વર્ષનું જેને જાગરણ કર્યું છે, જે પુરુષે 14મા વર્ષમાં જેની સાધના પ્રવેશી છે, એવા વિરાગી અને જાગરૂક લક્ષ્મણ મધ્યરાત્રિએ જયારે રામની કુટિયાની પરિક્રમા કરતા હતા ત્યારે અચાનક એણે જોયું એક સફેદ વસ્ત્રવાળી સ્ત્રી એના માર્ગમાં આવીને ઉભી છે. રાત્રિના પરિક્રમાની પગદંડી ઉપર એક મહિલા ઉભી છે. લક્ષ્મણજી ચોંક પડે. એકદમ એના મુખમાંથી સંબોધન નીકળ્યું, માતાજી આપ કોણ છો? લક્ષ્મણજીને એમ લાગ્યું કે આજકાલ પંચવટીમાં શૂર્પણખાનું જોર છે અને તેથી કદાચ શૂર્પણખા વેશપલટો કરીને મને સતાવવા આવી હોય. એટલે માં શબ્દથી શરૂઆત કરી. આપ કોણ છે માં? મારા માર્ગમાં કેમ ઉભા છો? મારી રામે ભક્તિમાં આપ બાધક બનો છો, મારી પરિક્રમા અટકે છે. આપ હટ જાઈએ. આટલી રાત્રિએ આપ એક યુવતી, આપ કોણ છે માતાજી? એવી કથા સંતો પાસેથી સાંભળી છે કે યુવતીએ કહ્યું, લક્ષ્મણજી હું નિદ્રા દેવી છું. નિદ્રા દેવી? હા. તો હેતુ આપનો આગમનનો? બોલે લક્ષ્મણ મેં આવો નિદ્રાજીત, આવો જીતેન્દ્રી ક્યાંય પુરુષ જોયો નહીં તારા જેવો. લક્ષ્મણજી હું તમારું વ્રત તોડવા નથી આવી, હું તમને સુવાડવા નથી આવી, હું તમને સ્પર્શ પણ નહીં કરું, કારણ કે હું આપના વ્રતને સમજુ છું. પણ લક્ષ્મણજી આપની જાગરણ, આપની નિદ્રા ઉપરનો કાબુ જોઈને મારાથી રહેવાયું નહીં, એટલે હું ધન્ય બનવા તમારા પાસે આવી છું કે મને તમે કંઈક સેવા સોંપો. 13 વર્ષનું આપને જાગરણ થયું છે, હું તમારો થાક ઉતારું, સ્પર્શ નહીં કરું, આપે આંખ બંધ કરીને સૂવું પણ નહીં પડે, પણ મારામાં એવી શક્તિ છે, હું કેવલ એક પાલવ દૂરથી તમારા ઉપર આમ ઉતારું તો તમારા 13 વર્ષના જાગરણનો થાક ઉતરી જાય. હું સ્પર્શ નહીં કરું, તમારું વ્રત તૂટશે નહીં, તમારે સૂવું નહીં પડે, આંખો બંધ કરવી નહીં પડે, કેવલ મારી શક્તિથી હું તમારા ઉપર મારો પાલવ ઘુમાવું દૂરથી અને તમારા 13 વર્ષનો થાક ઉતારું. મને આટલી સેવા આપો, मैं धन्य बनूंगी. लक्ष्मण जी बिल्कुल निश्चिंत हो गए और बहुत सुंदर बोले कि माताजी धन्यवाद, आपने मारा तरफ આવી લાગણી થઈ તે બદલ मैं आपका आभारी हूँ. પણ એક પ્રશ્ન પૂછું નિદ્રા દેવી, શું કે તમને આ ખોટી માહિતી આપી કોણે? બોલે કઈ કે તમને એમ કોણે કહ્યું કે મને થાક લાગ્યો? આ માહિતી કોણે આપી? માં. 24 કલાક જેના નેત્રની સામે રામ હોય એને જગતમાં કોઈ દિવસ થાક ન લાગે. જેના મનમાં સતત રામ સ્મરણ હોય, જેના કદમ કદમ ઉપર રામની યાત્રા હોય, જેની આંખ સામે સતત સીતારામનું દર્શન હોય, એને કોઈ દિવસ થાક લાગે? સત્ય ને નીતિના પથિકને કોઈ દિવસ પરિશ્રમ પડે? માં આપને કોઈ ખોટી માહિતી આપી. નિદ્રા દેવી કહ્યું એ તો આપની મહાનતા છે,
આપની એ વિચારવાની જે રીત છે તે બદલ ધન્યવાદ, પણ મને આટલી સેવા આપો. લક્ષ્મણજી કહ્યું, નહીં, મને જરૂર જ નથી ને, હું થાક્યો જ નથી. કથાકારો એમ કહે છે કે નિદ્રા ઉભી ઉભી લક્ષ્મણની સાથે ચર્ચા કરે એ વખતે સીતારામ ઓચિંતા જાગી ગયા અને રામજીએ સીતાને કહ્યું કે સીતા, લક્ષ્મણ કોની સાથે વાત કરે? જોયું તો નિદ્રાની સાથે વાર્તાલાપ થાય. લક્ષ્મણજીને કોઈ પણ સંજોગે મને સેવા આપો, બસ અતિ લાગણીથી આગ્રહ કરે છે નિદ્રા. ત્યારે લક્ષ્મણજીને થયું કે હું તમને કઈ કામ સોંપું તો મેં તમને સેવા આપી કહેવાય, બરાબર? અને તમે એટલું કામ કરો એટલે મેં તમને સેવા આપી કહેવાય, તમને સંતોષ થાય અને તમે મારા માર્ગમાંથી હટી જાઓ. બોલે હા. લક્ષ્મણજીએ એમ સંતો કહે છે કે એ વખતે મધ્યરાત્રિએ નિદ્રા દેવીને એમ કહેલું કે આપને સેવા જ કરવી હોય તો હું તો રામની સમીપ છું, 24 કલાક રામ દર્શન છે, મને કોઈ થાક નથી. પણ હું જેમ જંગલમાં 14 વર્ષ જાગું છું એમ મારે ધર્મપત્ની ઉર્મિલા રાજભવનમાં જાગે છે. એની સામે પ્રત્યક્ષ રામ નથી, તેથી કદાચ એને જાગરણનો થાક લાગ્યો હોય તો નિદ્રા દેવી મારા રાજભવનમાં જઈ અમારી ઉર્મિલાનો થાક ઉતારો. આપ આટલી સેવા કરશો તો મારી સેવા કરાશે. નિદ્રા સંતોષ પામે છે. એને એમ થયું કે સારું, કારણ કે લક્ષ્મણજી જંગલમાં જાગતા હતા, ઉર્મિલાજી રાજભવનમાં જાગતા. આ વાત જયારે રામજીએ સાંભળી ત્યારે રામજીના નેત્રોમાંથી મધ્યરાત્રિએ અશ્રુ પડ્યા. સીતે, વૈદેહી, હા, આપણે ઉર્મિલાનો તો ક્યારેય વિચાર જ ન કર્યો. ઉર્મિલાનું સ્મરણ થતા રામ સીતા બંને રડી પડ્યા. કેટલો ત્યાગ કર્યો છે આ મહિલાએ. ઈશ્વર છે, બ્રહ્મ છે રામ તો, કથાના નાયક તો જરૂર છે, પણ તાત્વિક દ્રષ્ટિએ તો એ સાક્ષાત બ્રહ્મ છે. સંતો કહે છે પરમાત્મા હરિવ્યાપક, સર્વત્ર સમાના, સર્વવ્યાપક છે અને તેથી પરમાત્મા એક ક્ષણે સીતા અને રામનું અખંડ સ્વરૂપ ઉર્મિલાના રાજભવનમાં પ્રગટ થાય છે. લક્ષ્મણજીના નામના આધારે ભારત વર્ષની જાગતી એ મહિલા, રામકથાની બુનિયાદ, એમણે અચાનક જોયું કે હું શું જોઉં છું રાજભવનમાં? સીતારામજી, આ સ્વપ્ન તો હોઈ શકે નહીં, કારણ કે હું સૂતી નથી. આ હું શું જોઉં છું? એકદમ ખાતરી કરી કે સીતારામ સ્વયં છે. ઉર્મિલાજીએ પ્રણામ કર્યા. હું શું જોઈ રહી છું? બોલે હા બેટી, અમે રામ સીતા. પ્રભુ, હું સમજી શકતી નથી. ઉર્મિલા કહે, હજી 14 વર્ષ પૂરા થવાને. બોલે હા, હજી 1 વર્ષ બાકી છે. આપ? બોલે બેટી, આજ અમારાથી રહી શકાયું નહીં તારા આગળ પ્રગટ થયા વગર, એટલા માટે પ્રગટ થયા. કેમ? ઉર્મિલા, 14મું વર્ષ વનવાસનું ચાલે છે. લક્ષ્મણ અમારી એટલી સેવા કરે છે કે અમે તારું ઋણ અદા નહીં કરી શકીએ. આપ શું કહેવા માંગો છો પ્રભુ? બોલે આજ મધ્યરાત્રિએ નિદ્રા લક્ષ્મણને કહેતી હતી કે મને સેવા આપો. અમે કોઈની વાતચીત સાંભળતા જાગી ગયા અને જાગ્યા તો લક્ષ્મણે નિદ્રાને એમ કહ્યું કે હું અહીં જાગું છું, રામજીની સતત સામીપ છું, એટલે મને કોઈ થાક નથી, પણ મારા પત્ની ઉર્મિલા રાજભવનમાં જાગે છે, એનો થાક ઉતારવા આપ જાઓ. બેટી, તારું સ્મરણ તારા પતિએ કર્યું, અમને અચાનક તારું સ્મરણ થયું અને તેથી અમે રહી શક્યા નહીં, એટલા માટે અમે તારી પાસે આવ્યા. દીકરી માંગ, શું આપું? રામજીને ઉર્મિલા કો કહા, માંગ. ઉર્મિલાને પોતાની કુરબાનીની એક ધન્યતા અનુભવાય કે મારા પતિએ મને યાદ કરી. એક બાજુ અતિ આનંદ થયો, આંખમાંથી પ્રેમાશ્રુ પડી ગયા એ મહાન મહિલાને. રામજી આગ્રહ કરે, ઉર્મિલા માંગ, શું આપું બેટી? ઉર્મિલાએ 2 વાત કહી. પછી આ 2 વાત સાંભળ્યા પછી તમે નક્કી કરજો કે આ પાત્રનું વર્ણન કરી શકાય એવું છે. પહેલી વાત ઉર્મિલાએ એ કહી છે કે પ્રભુ, આપ માંગવાનું કહો અને હું ન માંગુ તો જરા મેં અવિવેક કર્યો ગણાય કે વડીલની વાત સ્વીકારી નહીં. પણ મારે આપને એક વાત કહેવી છે ભગવાન. શું? કે રઘુવંશમાં પુત્ર વધુ બનવાનું સદભાગ્ય મળે અને વીર પુરુષ સુમિત્રાનંદનની પત્ની બનવાનું મને ગૌરવ મળે, પછી હવે જગતમાં માંગવાનું મારા માટે શું બાકી? મારે માંગવાનું કશું રહેતું નથી. આવા મહાપુરુષની હું પત્ની બનું
અને રઘુકુળની પુત્ર વધુ તરીકે મને ગૌરવ મળે, મારે શું માંગવાનું? ધન્ય બેટી. બોલે નહીં, છતાં કંઈક માંગ, અમારા સંતોષ ખાતર કંઈક માંગ. ત્યારે બીજી વાત ઉર્મિલા એ માંગી કે તો એક વસ્તુનું વચન આપો. શું? કે આ 14મા વર્ષના પ્રારંભે મારા પતિને મારું સ્મરણ થયું રાતના. એ વાત તમે સાંભળી, પરિણામે આપને પરિશ્રમ થયો, આપને અહીં પ્રગટ થવું પડ્યું. ભગવાન, હું એક વસ્તુ માંગુ છું કે 14 વર્ષ પૂરા થાય, અવતાર કાર્ય પૂરું કરી અને આપ સકુશળ અયોધ્યા આવો, ત્યાં સુધી મારા પતિને મારી યાદ ના આવવી જોઈએ. મહારાજ, મને બીક છે કે એને જો મારું સ્મરણ થશે તો કદાચ મારું સ્મરણ તમારા સ્મરણમાં બાધક બનીને ઉભું રહેશે. હું નથી ઈચ્છતી કે મારા પતિની રામ યાત્રામાં હું બાધક બનું. 14 વર્ષ પૂરા થાય ત્યાં સુધી એને મારી યાદ ન આવે, આવી વિસ્મૃતિ કરજો. રામ અને સીતા ત્યાંથી એકદમ આ પ્રગટ થાય છે. મારે તમને એ કહેવું છે કે આટલું એક મહાન પાત્ર છે ભારત વર્ષનું, એનું ચરિત્ર ચિત્રણ કરવું કઠિન છે, એનું વર્ણન કરવું કઠિન છે, એના ઉપર પ્રવચનો આપવા કઠિન છે. એટલા માટે કેવલ બીજા અર્થમાં કહું તો ઉર્મિલા એ દયા ખાવા જેવું પાત્ર નથી. ઉર્મિલા એ તો શ્રદ્ધેય પાત્ર છે. ઉર્મિલાને અન્યાય થયો અને એ બિચારીને સહન કરવું પડ્યું, આવી એની દયા ખાવાની જરૂર નથી કોઈ. ઉર્મિલા તો શ્રદ્ધાની અધિકારીની છે, એના ચરણમાં તો શ્રદ્ધાની મૂક અંજલિ રૂપે ફૂલ જ અર્પણ કરી શકાય, બાકી ભાષાનું કામ નથી ઉર્મિલાનું કોઈ વર્ણન કરી શકે. તો લક્ષ્મણ દંડ છે, રામની કીર્તિ એ ધ્વજ છે, અને એ દંડને મજબૂત રાખવાનું કામ ઉર્મિલા અને ભગવતી સુમિત્રાજીએ કર્યું છે. લક્ષ્મણજીની વંદના તુલસીદાસજીએ કરી. હવે શત્રુઘ્નની વંદના. જાકે સુમિરન તેરી પુનાસા નામ, તુલસીદાસજીએ લખ્યું છે. રિપુસૂદન પદ કમલ નમામી, સુર સુશીલ ભરત અનુગામી. શત્રુઘ્ન જે સુમિત્રાજીના બીજા પુત્ર, જે શુરવીર છે, સુશીલ છે, સતત ભરતના અનુગામી બની સંત સેવામાં જેને જીવન વ્યતીત કર્યું, આખા રામચરિતમાનસનું અબોલ પાત્ર. એક પણ નિવેદન શત્રુઘ્નનું રામાયણમાં નથી. રામચરિતમાનસમાં શત્રુઘ્ન ક્યાંય બોલ્યા હોય એવી એક પણ વાક્ય નથી. સતત અબોલ પાત્ર છે. ભરતને પગલે પગલે પોતાનું વ્યક્તિત્વ એમણે સંતાડી દીધું છે. એવા એક સંત સેવક લક્ષ્મણાનુજ સુમિત્રાનંદન શત્રુઘ્નના ચરણારવિંદમાં ગોસ્વામીજીએ નમસ્કાર કર્યા. અને હવે જેની વંદના અનિવાર્ય ગણાય રામકથા માટે, એક મહાન વ્યક્તિત્વની વંદના તુલસીદાસજીએ કરી. મહાવીર બિનવઉ હનુમાના, મહાવીર બિનવઉ હનુ, મહાવીર બિનવઉ હનુમાના, મહાવીર બિનવઉ રામ જાસુ જસુ આપ બખાના, રામ જાસુ જસ આપ બખાના, રામ જાસુ જસ આપ બખાના, રામ જાસુ જસ આપ બખાન. હનુમાનજીની વંદના. હનુમાનજી વગર તો રામકથામાં આગળ જઈ શકાય જ નહીં. હનુમાનજી રામાયણના પ્રમુખ વક્તા પણ ગણાય છે અને પ્રમુખ શ્રોતા પણ ગણાય છે. તુલસીદાસજીએ હનુમાનજીની વંદના કરતા લખ્યું, મહાવીર વિનવઉ હનુમાન. આખા રામચરિતમાનસમાં રામજીને તુલસીદાસજીએ વીર કહ્યા છે, પણ મહાવીર નથી કહ્યા. મહાવીર તો કેવલ હનુમાનજીને જ કહ્યા. અને મહાવીર એ છે, સંસારમાં મોટામાં મોટો વીર એ છે જે હનુમાન હોય. હનુમાનનો શબ્દાર્થ થાય છે જેણે માનને હણી નાખ્યું. હનુમાન, જેણે પોતાના અહંકારને ખતમ કરી નાખ્યું, એ જ મોટો વીર છે. ધાર્મિક કાર્યો કરવા જોઈએ, સત્કાર્યો કરવા જોઈએ, સમાજ માટે હિતાવ, પણ એવી જરાય ભૂલ ન કરવી જોઈએ
સત્કાર્યોમાં જો સાવધાની ન રહે તો ધાર્મિક અને સત્કાર્યો ઘણી વખત માનવીના અહમને વધારે છે. સદગુણોની વૃદ્ધિ થવી જોઈએ સંસારમાં, પણ એક વસ્તુ ચોક્કસ, પાછો સદગુણનો અહંકાર નીકળી જવો જોઈએ. નહીતર સદગુણનો અહંકાર શરૂ થઈ જાય તો બીમારી એની રહી. સત્કાર્યો એ માનવીના અહમને મોટે ભાગે સમાજનું દર્શન કરતા લાગે છે મજબૂત બનાવ્યો છે. સત્કાર્ય કરતા કરતા સત્કાર્યનો અહમ પણ જયારે નીકળી જાય. સાબુથી કપડાને ધોઈએ તો સાબુ દ્વારા કપડાનો મેલ નીકળે છે, એ તો હકીકત છે. સાબુ મેલ કાઢવાનું કામ કરે છે. એમ સત્કાર્યો જીવનનો મેલ ધોળે છે. પણ આપણા બધાનો અનુભવ કે સાબુ દ્વારા કપડાનો મેલ કાઢ્યા પછી કપડામાંથી સાબુ પણ કાઢી નાખવો પડે, નહીતર એ સાબુ વાળું કપડું વધારે બગડેલું ગણાય. સાબુને પણ નીચોવી નાખવો પડે. એમ સત્કાર્ય કરતા કરતા જીવનની અશુદ્ધિઓ તો દૂર થાય, પણ સત્કાર્યના અહમરૂપી જીવનમાં જો સાબુ રહી જાય તો એ કપડું હજી ગંદુ જ ગણાય. એટલે એ અહમને પણ નીચોવવો પડે. હનુમાનજી એક એવું પાત્ર છે જેના જીવનમાં હનુમાન બન્યા છે. એક વખત જીવનમાં ક્ષણિક અહંકાર આવ્યો હનુમાન, અને તે પણ હનુમાનજીને આવે કે કેમ એક સવાલ છે, પણ જગતને તુલસીને બતાવવું હતું કે હનુમાનજી જેવા વ્યક્તિત્વને જો અહંકાર આવ્યો હોય તો માનવ કઈ ગણતરીમાં, એ બતાવવા માટે આ વ્યક્તિને વચ્ચે મૂક્યા. એક ક્ષણ માટે હનુમાનજીના જીવનમાં, સમગ્ર જીવનમાં એક ક્ષણ માટે અહંકાર આવેલો, અને તે લક્ષ્મણજીની મૂર્છા વખતે સંજીવનીનો પહાડ લઈને નીકળ્યા અને અયોધ્યા ઉપરથી પસાર થયા ત્યારે એક ક્ષણ માટે એને અહમ આવ્યો કે આજ હું ન હોત અને આ પર્વત અને ઔષધિ જો હું લક્ષ્મણ પાસે ન પહોંચાડું રામ પાસે, તો અયોધ્યામાં બેઠેલી ઉર્મિલાનો સિંદૂર ભૂસાઈ જાય. એક જ ક્ષણ માટે આ વિચાર મગજમાં આવ્યો. અને રામાયણમાં કથા છે, અયોધ્યાની બહાર નંદીગ્રામમાં ભરતજી તપ કરતા હતા. એને જોયું કે કોઈ રાક્ષસ જાય છે, કોઈને પરેશાન કરશે. બેઠા બેઠા ફણા વગરનું બાણ માર્યું અને હનુમાનજીને નીચે પછાડ્યા. હનુમાનજી ભરતજીને રાક્ષસ જેવા દેખાય. નહીતર ભરતજીની કક્ષા એ છે કે રાક્ષસને જુએ તો એમાં એને રામ દેખાય, તો રામ ભક્તમાં એને રાક્ષસ કેમ દેખાય? પણ તુલસી કહે જયારે અહંકાર આવે ત્યારે માનવી રાક્ષસ જેવો જ દેખાય. પછી ગમે તે હોય, અહમ આવે ત્યારે માનવી અસુર દેખાય, અને અહમ આવે ત્યારે માનવી પડે. હનુમાનજી પડ્યા, એક જ બાણ વાગ્યું, પડ્યા. ઘણા લોકો આ કથામાં સવાલ કરે, સિદ્ધાંતને બદલે લોકો સવાલો બહુ કરતા હોય. ઘણા પ્રશ્ન કરે કે હનુમાનજી પડ્યા તો ડુંગરનું શું થયું? પર્વત પડ્યો કે ઉપરનો ઉપર રહ્યો? એવા ભયંકર પ્રશ્નો લોકો, हम लोग सतत घूमते रहते हैं ना, हमारा अनुभव વિદેશમાં. મને એક જણે પ્રશ્ન કર્યો કે આપણા દેશમાં એવી કથાઓ છે કે શંકર ભગવાનને રોષ આવ્યો અને એમણે ગણપતિનું મસ્તક કાપી નાખ્યું. સાચી વાત? હા ભાઈ, એવી કથા છે, ગણપતિનું મસ્તક કાપી નાખ્યું અને પછી પાર્વતી રડવા માંડ્યા ને એ બધું સાચું? હા, એવું છે. તેમણે પ્રશ્ન કર્યો કે ગણપતિનું મસ્તક કપાયા પછી પાર્વતીને ખુશ કરવા માટે શંકર ભગવાન એમ કહ્યું કે જાઓ સેવકોને ગણોને કહ્યું કે તમને જે સામે મળે એનું મસ્તક કાપીને લઈ આવો, એટલે ગણપતિના ધડ ઉપર એ લગાવી દો. પછી ગણો ગયા અને સામે હાથી મળ્યો તો હાથીનું મસ્તક કાપી આવ્યા અને ગણપતિના ધડ ઉપર લગાવી દીધું. તો પ્રશ્ન કરનારે એ પ્રશ્ન કર્યો કે તો પછી હાથીનું મસ્તક એના ધડ ઉપર લગાડ્યું તો પછી એનું એ મસ્તક કેમ ન લગાડ્યું? જે ગણપતિનું માથું કાપ્યું હતું એનું એ લગાવી દીધું હોત તો શું તકલીફ હતી? હાથીનું લગાવ્યું એમાં. પાછું એને ખુલાસો કર્યો, કદાચ કપાઈ ગયા પછી એનું એ મસ્તક ફિટ નહીં થતું હોય કેમ ખબર નહીં, પણ હાથીનું લઈ આવ્યા એ બરાબર. મેં કીધું હા, અત્યાર સુધી આપણે હાથીના મસ્તકમાં જોઈએ છીએ ગણપતિ. એને પ્રશ્ન એ કર્યો કે ગણપતિનું મસ્તક કપાયા પછી એના શરીર ઉપર, એના ધડ ઉપર હાથીનું મસ્તક મૂક્યું તો ગણપતિનું જે કપાયેલું મસ્તક એ ક્યાં ગયું? હવે એને ક્યાં શોધવું આપણે? એટલે એનો કઈ ખુલાસો તો હતો ને, અને તર્કને મોટે ભાગે તર્કથી તોડવો પડે. એટલે મેં કહ્યું કે આપની વાત બરાબર છે, પણ હવે એક મારે તમને એ પ્રશ્ન પૂછવો કે ગણપતિનું મસ્તક ક્યાં ગયું? એ તો આપનો વિચારવા જેવો પ્રશ્ન છે, પણ હાથીનું મસ્તક લગાવી દીધું તો હાથીનું ધડ ક્યાં ગયું? મેં કહ્યું ધડ તું શોધ, મસ્તક હું શોધું. મળી જાય ત્યારે કાગળ લખજે. હજી સુધી કાગળ આવ્યો નથી, કારણ કે એનો પત્તો એને લાગે એમ નથી. હનુમાનજી પડ્યા, પર્વતનું શું થયું?
પર્વત પડ્યો, એમણે અયોધ્યાના મકાનો તોડી નાખ્યા, કે સરયુના વહેણમાં પડ્યો તો સરયુના પ્રવાહને બદલી નાખ્યો? શું થયું? મારે એટલું જ કહેવું છે કે હનુમાનજી પડ્યા હતા, પર્વત નહોતો પડ્યો. કદાચ બુદ્ધિમાં નહીં ઉતરે કે પર્વત ઉપર કેમ રહે, પણ મારે આપને સિદ્ધાંતના રૂપમાં કહેવું છે કે પર્વત હનુમાનજીએ નહોતો ઉપાડ્યો, પર્વત રામે ઉપાડ્યો હતો. અને જગતમાં જેને રામ ઉપાડે એને કોણ પાડે? જેને અહમ આવે એ જ પડે. હનુમાનજીને અહમ આવ્યો તો એ પડ્યા. પર્વતને ઉપાડનાર તો ભગવાન રામ હતા, હનુમાનજી નિમિત્ત હતા. અને તેથી સંતનું પ્રથમ બાણ અહંકાર આવતા સાધકને નીચે પછાડે છે. અને જેવા હનુમાનજીને અહમ જતો રહ્યો, મારી ભૂલ થઈ ગઈ, એક ક્ષણ માટે મને બીમારી આવી હતી, તમે મને બાણ મારીને સુધારી દીધો. અને જ્યાં હનુમાનજીએ કહ્યું મારી ભૂલ કબૂલ કરું છું, ભરતજીએ બીજું બાણ ચડાવીને કહ્યું આ બાણ ઉપર બેસી જા, હું તને લંકા મોકલી દઉં. જ્યારે જ્યારે ઉપાસકને, સાધકને, ભક્તને ક્ષણિક અહંકાર આવે, ત્યારે કોઈ સુપાત્ર સંતનું પ્રથમ બાણ એને નીચે પછાડે અને અહંકાર ઉતરે એટલે સંતનું બીજું બાણ પાછું રામ સુધી પહોંચાડી દે. મહાવીર બિનવઉ હનુમાના, રામ જાસુ જસ આપુ બખાના. જેના યશનું ગાન સ્વયં રામ કરે એ હનુમાનજી માટે શું કહેવું? અદભુત પાત્ર છે રામાયણનું હનુમાનજી. માણસના શરીરમાં 5 પ્રાણ હોય, પાન, અપાન, ઉદાન, જે આપણા વાયુઓ છે. એ 5 પ્રાણ શરીર વિજ્ઞાન પણ એમ કહે કે એનો જે સંકલન, એનું જે થવું જોઈએ, એનો જે સમન્વય છે, એનો જે વિહાર છે, એ યોગ્ય હોય બરાબર 5 પ્રાણ, તો જ માણસ જીવી શકે, નહીંતર માણસ જીવી ન શકે. એમ રામચરિત માનસના આ વાંગમય સ્વરૂપના 5 પ્રાણ છે. રીંછ અને વાનર, સુગ્રીવ, લક્ષ્મણ, શ્રી ભરતજી અને શ્રી સીતાજી. આ 5 રામાયણના પ્રાણ છે. અને આપ રામચરિત માનસની કથાને બરાબર જોશો તો આ 5 પ્રાણનું રક્ષણ હનુમાનજી દ્વારા થયું. સુગ્રીવની પ્રાણ રક્ષા હનુમાનજીએ કરાવી. રીંછ અને વાંદરાઓ સીતાજીની તલાશમાં ગયા અને જળ વગર મરવાની તૈયારીમાં હતા, હનુમાનજી દ્વારા એની પ્રાણ રક્ષા. સીતાજી અશોક વાટિકામાં સળગી જવાની તૈયારી કરતા હતા, પ્રાણ રક્ષા હનુમાનજી દ્વારા. લક્ષ્મણજીને મૂર્છા આવી, પ્રાણ રક્ષા હનુમાનજી દ્વારા. અને 14 વર્ષ પૂરા થયા, છેલ્લો દિવસ, ભરતજી રામ વિરહમાં ડૂબવાની તૈયારી, હનુમાનજીએ સંદેશ આપી પ્રાણ રક્ષા કરી. રામાયણના 5 પ્રાણના રક્ષક હનુમાનજી છે. અને તેથી હનુમાનજીની વંદના અનિવાર્ય છે. કેટલું મહાન પાત્ર રામચરિત માનસ. મહાવીર બિનવઉ હનુમાના, રામ જાસુ જસ આપુ બખાના, પ્રણવઉ પવન કુમાર, ખલબન પાવક જ્ઞાન ઘન, જાસુ હૃદય આગાર, બસહી રામ શર ચાપધર. પવન પુત્રને તુલસીદાસ દૂરથી પ્રણામ કરે. આગળના બધા વંદન વ્યક્તિ જેની વંદના થઈ છે, બધાને તુલસીદાસજીએ ચરણમાં વંદન કર્યા, બધાને ચરણ સ્પર્શ કર્યો. હનુમાનજીની વંદનામાં તુલસીદાસજી દૂર ઉભા છે, ચરણ સ્પર્શ નથી કરતા. પ્રણવઉ પવન કુમાર, દૂરથી. હનુમાનજીએ તુલસીદાસજીને પૂછ્યું કે ભાઈ મારો શું કસૂર? બધાને દંડવત કર્યા, બધાને પગે અડ્યા અને મારાથી દૂર. તુલસીદાસજીએ કહ્યું નહીં બાબા, આપના ચરણનો સ્પર્શ થઈ શકે. કેમ? કે આપનું જીવન એટલું પવિત્ર છે, એટલી પવિત્રતમ વ્યક્તિ છો કે મને બીક લાગે છે કે મારા અપવિત્ર હાથથી તમને અડું અને દોષ લાગે. એટલા માટે આજ સુધી હનુમાનજીને લોકો સ્પર્શ ઓછો કરે છે. આપણે ત્યાં નથી, બહેનોને સ્પર્શ ન કરાય હનુમાનજીને, એવું કહે લોકો. અને કાં તો હનુમાનજીને વંદન કરે તો હાથ પાછળ લઈ જાય લોકો. હું તો એમ કહું છું કે બહેનોને સ્પર્શ ન કરાય, એટલું જ નહીં, પુરુષથી પણ ન કરાય. પ્રાણ પ્રતિષ્ઠિત મૂર્તિ હોય એનો પૂજારી એને સ્પર્શ કરે, બોલાવે બરા, તમારા ઘરમાં કઈ નાનું સ્વરૂપ રાખતા હોય તમે સેવા કરો બરા, પણ પ્રાણ પ્રતિષ્ઠિત હનુમાનજીનું મંદિર હોય ત્યાં પુરુષ કે સ્ત્રીએ કોઈએ ચરણ સ્પર્શ કરવાની આપણી સંસ્કૃતિમાં બને ત્યાં સુધી મનાય છે. કારણ કે એટલી પવિત્રતા છે, એને દૂરથી વંદન કરો. તુલસીદાસજીએ નથી કર્યા ચરણ સ્પર્શ, આપણે એના કરતા પવિત્ર હોઈએ તો કરી શકીએ. તુલસીદાસજી દૂર ઉભા. બહેનોએ ચરણ સ્પર્શ ન કરવા એમની પુરુષથી પણ ન કરે. હનુમાનજી એક અનોખું વ્યક્તિત્વ છે. બસ તુલસીદાસજી દૂર ખડે ખડે પ્રણામ કરે. એ પાછળ હાથ રાખવાનો અર્થ અમારે ભૂલે ચૂકે એના ચરણે અડી ન જવાય, એટલા માટે હાથ દૂર રાખવાની આખી
तुलसीदास जी ने हनुमान जी पूछ्યું કે આપ કેમ નથી ચરણમાં વંદન કરતા? બોલે બાબા, એક તો આપને ચરણે અડતા સંકોચ થાય છે, ભય લાગે, અને બીજું આપના ચરણમાં વંદન કરું તો તમારા ચરણના દર્શન થાય, પણ તમારા હૃદયમાં રામ બેઠા છે, રામ ન દેખાય. મારે તો તમને પણ જોવા છે ને તમારા હૃદયમાં બેઠેલા રામને પણ. જાસુ હૃદય આગાર, તમારું હૃદય મંદિર છે, એ મંદિરમાં રામજી ધનુષ્યબાણ લઈને બેઠા છે, મારે તો એ રામના દર્શન કરવા. હનુમાનજીએ તો હાલતું ચાલતું રામ મંદિર છે, જેને હૃદયમાં રામને બેસે. એ કેટલી વિચિત્રતા છે. રામજીને જયારે હનુમાનજીએ પ્રાર્થના કરી કે તમે મારા હૃદયમાં બેસો, એટલે ભગવાન એના હૃદયમાં આવવા તૈયાર થયા. તો જેવા આવ્યા તો હનુમાનજીએ પાછા કાઢ્યા. મહારાજ આમ નહીં, તો ધનુષ્બાણ લઈને બેસો. હનુમાનજીને રામજી કહ્યું, કોઈના હૃદયમાં શસ્ત્રો લઈને બેસવું એ તો કઠોર પણ છે. હૃદય એક તો આટલો કોમળ અવયવ, અને એમાં હથિયાર લઈને બેસવું એ તો નરી કઠોરતા છે. ભલે નહીં મહારાજ, ભલે આપને દુનિયા કઠોર કહે, પણ મારા હૃદયમાં ધનુષ્બાણ લઈને બેસો. એટલે પણ શસ્ત્ર લઈને શું જરૂર? કહે નહીં મહારાજ, મને મારા ઉપર ભરોસો નથી. ક્યારેક દુર્ગુણ આવી જાય અને પછી તમે દુર્ગુણને કાપવા હથિયાર લેવા જાઓ તો મોડું થઈ જાય. એટલે હથિયાર લઈને જ બેસો કે જયારે દુર્ગુણ આવે ત્યારે તુરંત તમે ઘા કરો અને મારા દુર્ગુણનો નાશ કરો. હનુમાનજી એક એવા ઉગ્ર સાધક છે કે પ્રભુને કહે હથિયાર લઈને બેસો. જાસુ હૃદય આગાર બસહુ રામ સર ચાપ ધર. ધનુષ્બાણ લઈને મારા હૃદયમાં આપ નિવાસ કરો. बड़े अनोखे चरित्र वाले हैं हनुमान जी. तो हनुमान जी ની વંદના કરતા આગળ જઈએ તે પહેલા તુલસીદાસજીએ પોતાની વિનય પત્રિકામાં હનુમાનજી માટે જે પદથી વંદના કરી છે એ પદનું આપણે સૌ ગાન કરીએ. बड़ा सुंदर राग भी है, आप सब ठीक राग में गाइए. मंगल मूर्ति मारुत नंदन, मंगल मूर्ति मारुत नंदन. सीधे साधे शब्द है. राग का नाम है कल्याण. और आप जहां भी बैठे हैं जरा कोशिश करके सब गाइए. मंगल मूर्ति मारुत नंदन, मंगल सकल अमंगल मूल निकंदन, सकल अमंगल मूल निकंदन, सकल अमंगल मंगल मूर्ति मारुत नंदन. पवन तनय संतन हितकारी, पवन तनय संतन हितकारी, पवन तनय हृदय विराजत अवध विहारी, हृदय विराजत अवध विहारी. मंगल मूर्ति मारुत नंदन. मात पिता गुरु गणपति शारद, मात पिता गुरु गणपति शारद, मात शिवा समेत शंभु शुक नारद, शिवा समेत शंभु चरण कमल बंदौ सब काहू, चरण कमल बंदौ सब काहू, चरण कमल देहु राम पद नेह निबाहु, देहु राम पद नेह निबाहु, देहु मंगल मूर्ति
मारुत नंदन। बंदहु राम लखन वैदेही, बंदहु राम लखन वैदेही, ये तुलसी के परम स्नेही, ये तुलसी के परम स्नेही। जय 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 हनुमान गोसाई, जय कृपा करो गुरुदेव की नाई। साधु संत के तुम रखवारे, साधु संत के तुम रखवारे। असुर निकंदन राम दुलारे, असुर निकंदन राम दुलारे। मंगल मूर्ति मारुत नंदन, मंगल मंगल मूर्ति मारुत नंदन। सकल अमंगल मूल निकंदन, सकल अमंगल मूल निकंदन। मंगल मूर्ति मारुत नंदन। अतुलित बलधामं हेमशैलाभदेहं, दनुजवन कृशानं ज्ञानिनामग्रगण्यं। सकल गुण निधानं वानराणामधीशं, रघुपति प्रिय भक्तं वातजातं नमामि। प्रणवं पवन कुमार खलबन पावक ज्ञान घन। जासु हृदय आगार बसहि राम सरचाप धर। रामचरितमानस के भक्ति के परमाचार्य हनुमान जी ना चरणारविंद में बाबा जी के साथ हम भी अपने प्रणाम निवेदित कर रहे हैं। हनुमान जी ना चरण में नमस्कार करीने वंदना आगळ वधे। कपिपति रीछ निशाचर राजा, अंगदादि जे कीस समाजा। सुग्रीव विभीषण अंगदादि रीछ वानर जामवंत तमाम ની વંદના તુલસીદાસજી કરી। ચરણ કમલ બંધાઉં સબ કેરે, બધાના ચરણ કમલમાં બાબાજી નમસ્કાર કરે। આમ તમામની વંદના કરતા કરતા રાક્ષસોની પણ વંદના કરી। બંધાઉ કિન્નર રજનીચર, રાક્ષસને પણ પ્રણામ। સીતારામમય આખું જગત સમજીને હવે સીતાજીની વંદના। जनक सुता जग जननी जानकी, जनक सुता जग जननी जानकी। अतिशय प्रिय करुणा निधान की, अतिशय प्रिय करुणा। ताके जुग पद कमल मनावं, ताके जुग पद कमल मन। जासु कृपा निरमल मति पावं, जासु कृपा निरमल मति। जनक राजा ना पुत्री जगतनी जनेता रामजी ना अति प्रिय श्री सीताजी ना चरणारविंद में जगदंबा वैदेही ने प्रणाम करता तुलसीए कह્યું, मां તમે મારા ઉપર કૃપા કરો, હું નિર્મળ મતીને પ્રાપ્ત થાઉં।
નિર્મલ બુદ્ધિની યાચના કરી અને હવે રામજીની વંદના. રાજીવ નયન ધરે ધનુષ સાયક, ભગત વિપતિ ભંજન સુખદાયક. ધનુષ્ય બાણ ધારણ કરનાર રાજીવ નયન, ભક્તોની વિપત્તિને તોડવામાં અતિ આતુર ભગવાન રાઘવેન્દ્ર સરકારના ચરણમાં વંદન કરી. તુલસીજીને એમ થયું કે સીતાની વંદના, રામની વંદના મેં આમ જુદી પાડી તો કદાચ કોઈને એમ થશે કે આ બંને જુદા છે, એટલે બંનેનું એક કે બતાવ્યું. ગીરા અર્થ જલ બીચ સમ, કહિયત ભિન્ન ન ભિન્ન, બંદવ સીતારામ પદ જે નહીં પરમ પ્રિય ખિન્ન. સીતારામજી કહેવામાં ભિન્ન છે, બાકી અભિન્ન સ્વરૂપ છે. એ સીતારામજીના ચરણારવિંદમાં તુલસીદાસજીએ નમસ્કાર કર્યા. નીલાંબુજ શ્યામલ કોમલાંગમ, સીતા સમારોપિત વામ ભાગમ, પાણૌ મહાસાયક ચારુ ચાપમ, નમામિ રામમ રઘુવંશનાથમ. સરકાર રામભદ્રની સ્તુતિ કરી. આમ દરેક પાત્રોની વંદના કરતા કરતા થોડી ચોપાઈઓમાં તુલસીદાસજીએ પરમાત્માના બંને સ્વરૂપની વંદના કરી, નિર્ગુણ અને સગુણ. તુલસીદાસજી કહે નિર્ગુણ અને સગુણ બંને બ્રહ્મના સ્વરૂપો છે. નિર્ગુણમાં માને એ પણ બરાબર, સગુણમાં માને એ પણ બરાબર. જેને જે રૂચે એ મુબારક, પણ તુલસી કહે તકરાર ન કરે. બંને બ્રહ્મના સ્વરૂપ છે. એક પ્રગટ છે, બીજું અપ્રગટ. જેમ એક લાકડાની અંદરથી અગ્નિ પ્રગટ થઈ ગયો, એક લાકડું એમનેમ છે, એનો અર્થ એમ નથી કે અંદર અગ્નિ નથી, અગ્નિ તો અંદર પડ્યો છે પણ અપ્રગટ. એમ નિર્ગુણ અને સગુણ એ એક જ તત્વના બે રૂપ છે. તુલસીદાસજી કહે જેને જે ઈચ્છા પડે એ માને. તકરાર આપણી મોટી કરુણા એ છે કે સગુણમાં નિર્ગુણમાં કેટલી તકરારો ચાલે. નિર્ગુણને માનનારા સગુણને કાપે, સગુણને માનનારા નિર્ગુણની ટીકા કરે. કબીરા કુવા એક હૈ, પનિહારી અનેક. કબીરા કુવા એક હૈ, પનિહારી અનેક. કેટલી મોટી સૂત્રાત્મક વાત કબીરે કહી નાખી. આજે મારી તમારી સંપ્રદાયોની સ્વરૂપોની ખેંચમ તાણ છે. બોલ પેલો આને માન, જેને માનો એને માનો, પણ બીજાનું તોડો નહીં. કબીર ને કિતની સ્પષ્ટ बात रख दी दोहे में. कबीरा कुआ एक है, पनिहारी अनेक, बर्तन सब न्यारे भये, लेकिन पानी सब में एक. બર્તન સબ ન્યારે ભય. કોઈએ કર્મવાદનું વાસણ લીધું, કોઈએ જ્ઞાન માર્ગનું પાત્ર લીધું, કોઈએ ભક્તિ, પણ અંદર જે તત્વ ભરાવાનું એ તો રામ તત્વ છે. ત્રયી સાંખ્યમ યોગ પશુપતિ મતમ વૈષ્ણવમિતિ પ્રભિન્ને પ્રસ્થાને પરમિદમદ પથ્યમિતિ ચ રુચિનાં વૈચિત્ર્યા રુજુકુટિલના નાપથજુષા નૃણામેકો ગમ્ય સ્તમસી પયસા મર્ણવ ઇવ. પુષ્પદંત મહારાજ કહે રુચિનાં વૈચિત્ર્યા. જેને જે માનવું હોય માનો, પણ જે તકરાર ચાલે બડી ખતરનાક. સંપ્રદાયોની જે મારામારી છે, આને માનનારો આને નથી માનતો, આને માનનારો આને નથી. તત્વ એક છે. બીજા અર્થમાં કહું તો ગીત એક જ છે, જુદા જુદા રાગમાં ગવાયું છે. किसी ने मालकोश में गाया, किसी ने दरबारी में गा लिया, किसी ने बाहर में गा लिया, किसी ने दुर्गा में गा लिया. क्या फर्क है? गीत एक है, જુદા જુદા સૂરમાં ગવાયું છે. કોઈ એને દુર્ગા કહી, કોઈ એને રામ કહ્યો, કોઈ એને કૃષ્ણ કહ્યો, કોઈ એને શિવ કહ્યો. નિર્ગુણ અને સગુણ બંને બ્રહ્મ કે સ્વરૂપ છે. લોકો બહુ તકરાર કરે. હું કેનેડા ગયો, એક જગ્યાએ 22 દિવસ સુધી કથા કહેતો. પછી મને ખબર પડી એ ગામના આપણા ભારતીયો 3 વર્ષથી ગીતાનું પારાયણ કરતા હતા. એટલે દર રવિવારના ભેગા થાય 1 કલાક અને ગીતાનો એક શ્લોક લઈને એનું પારાયણ કરે, એના ઉપર પોતપોતાના વિચારો રજૂ કરે, સાધુ સંતોની ટિપ્પણી રજૂ કરે. અને આમ 3 વર્ષે એમણે ગીતા પૂરી કરી. અને હું ત્યાં હતો એ દિવસોમાં એનો પરિસમાપન પ્રસંગ હતો. મને કહ્યું એટલે હું ગયો. સ્વાભાવિક આનંદ થાય કે આટલા માઇલ દૂર આપણા ભાઈઓ ગીતાનું પારાયણ કરે તો આપણા માટે ગૌરવની વાત હતી. એટલે પછી પૂર્ણાહુતિનો પ્રસંગ, બધા વક્તાઓ ને મંડળીના પ્રેસિડેન્ટ ને બધા ભાષણો થયા, બોલ્યા. 1-2 કલાકનો સમારંભ. ખૂબ આનંદ થયો. પણ છેલ્લે મને ખબર પડી કે જે મુખ્ય માણસ હતા એને જાહેર કર્યું કે અમે ગીતાને માનીએ છીએ પણ કૃષ્ણને માનતા નથી. કારણ કે કૃષ્ણની મૂર્તિ છે ને અમે નિરાકારવાદી છીએ.
હવે એ ગીતાના પારાયણમાં ભગવાન કૃષ્ણ રડતા હોય કે હસતા હોય? ગીતાને માને, ગાયકને નહીં. જે ગીતા બોલ્યો છે, જે પૂર્ણાવતાર છે, એને અમે નથી માનતા, કારણ કે અમે નિરાકારીઓ છે, અમે નિર્ગુણને માનનારા. કેટલી લોકોની જડતા છે, સમજાતું નથી. અને હજી આની આ જડતા લોકોમાં આમનમ રહી છે. મોટી કરુણા છે. અમે એક વાર્તા સાંભળેલી, આપને કહું. એક ગામમાં લોકોએ બધા ભેગા થઈ નક્કી કર્યું, ફાળો એકઠો કર્યો. ખૂબ સુખી ગામ હતું, ઘણા પૈસા ભેગા થાય. પછી ગામ લોકોએ નક્કી કર્યું કે આપણે ગામમાં એક મંદિર બનાવીએ, જેથી કરીને રોજ સાંજના ગામના બધા ભાઈઓ મંદિરે ભેગા થાય, જેથી કરીને ગામની એકતા અને સુદ્રઢતા રહે. એક એવું ધાર્મિક સ્થાન બનાવી જ્યાં બધા લોકો ભેગા થાય ને આત્મીયતા કેળવાય. લાખો રૂપિયા ભેગા થયા અને એક મોટું શિખરબંધ મંદિર થયું ગામમાં. સવાલ એ આવ્યો, કયા દેવની મૂર્તિ પધરાવું? એટલે ગામના 2-3 બુઝુર્ગ હતો, વડીલો હતા, એમને આયોજકોએ પૂછ્યું કે દાદા આપ કઈ મત બતાવશો કે આ મંદિરમાં મૂર્તિ કોની પધરાવી? બોલે રામજીની પધરાવો. સરળ જીવન, સીધું સાદું જીવન કોઈ પણ માણસ આચરી શકે તારે તો, એટલે રામજી મંદિર કરી નાખો, રામજીની મૂર્તિ પધરાવો. જયપુર ઓર્ડર આપ્યો ને 2-4 મહિના પછી મૂર્તિઓ તૈયાર થઈ, મોટો પ્રતિષ્ઠા મહોત્સવ થયો, વિદ્વાનોને બોલાવ્યા અને ધામધૂમથી રામજીની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ. આખા ગામને જમાડ્યું. હવે રામજીને પધરાવ્યા તો કૃષ્ણવાળાએ વિરોધ કર્યો. એ લોકો મંદિરે આવતા બંધ થઈ ગયા. રામની મૂર્તિ કેમ અમારી, કૃષ્ણ કેમ નહીં? ફાળો તો અમે, ફંડ અમે પણ આપ્યું. કૃષ્ણવાળા બિલકુલ બંધ થઈ ગયા. હવે જે હેતુ માટે મંદિર બનાવ્યું હતું એ હેતુ તો સફળ ન થયો. લોકોને ભેગા કરવા હતા એક જગ્યાએ, એ શક્ય ન બન્યું. કૃષ્ણવાળાએ વિરોધ કર્યો, અને વિરોધ એટલે ભયંકર વિરોધ કર્યો ગામમાં. પેલા મંદિરના પ્રબંધકો જે હતા એમણે વડીલોને પાસે જઈને પૂછ્યું કે દાદા આવું થયું, આપણે રામજીની મૂર્તિ પધરાવી તો આ કૃષ્ણવાળાએ મોટો વિરોધ કર્યો. પેલા વડીલોએ કહ્યું ભાઈ ગામમાં વિરોધ ન થવો જોઈએ, આપણે એક કામ કરો, રામજીની મૂર્તિ કાઢી નાખો, રાધા કૃષ્ણ પધરાવી દો. આપણે તો એક કરવા માટેની આ વાત છે ને, આને લીધે જો વિરોધ થતો હોય તો રામજીને કાઢી નાખો. વિદ્વાનોને બોલાવ્યા, પ્રતિષ્ઠા વિસર્જન કર્યું, મૂર્તિમાંથી પ્રાણ ખેંચી લીધો, મૂર્તિઓને જળમાં પધરાવી દીધી, અને રાધા કૃષ્ણની મૂર્તિનો નવો ઓર્ડર આપીને એ રાધા કૃષ્ણની મૂર્તિનો બીજો મોટો યજ્ઞ, પ્રતિષ્ઠા મહોત્સવ ને રાધા કૃષ્ણને પધરાવ્યા. હવે રાધા કૃષ્ણને પધરાવ્યા એટલે રામવાળા બસ. એને તો મોટું અપમાન લાગે ને કે અમારી મૂર્તિ તો પધરાવેલી કાઢી નાખી, એટલે શું સમજે છે આ લોકો? ભયંકર બળવો. જે હેતુ માટે મંદિર છે હેતુ બરાયો નહીં, રામવાળાએ વિરોધ કર્યો. ફરીવાર ફરિયાદ વડીલો પાસે ગઈ કે દાદા રાધા કૃષ્ણ પધરાવ્યા તો રામવાળાએ તકરાર કરી, શું કરું? દાદાએ કહ્યું એક કામ કરો, આ ગામમાં મૂર્તિ નહીં ફાવે, શિવજીનું શિવલિંગ પધરાવો, કૃષ્ણને કાઢી નાખો. મંદિરમાં જેટલો ખર્ચ થયો ને એટલો પ્રતિષ્ઠા વિસર્જનમાં થઈ ગયો. આ લોકો આટલી વખત મૂર્તિઓ પધરાવીને કાઢી, શિવલિંગ લાવ્યા, શિવલિંગની પ્રતિષ્ઠા કરી. હવે શિવલિંગ પધરાવ્યું એટલે વૈષ્ણવો આવતા બંધ થઈ. શિવ મંદિર પાસે તો વૈષ્ણવો નીકળે નહીં, શિવ શબ્દ બોલે નહીં. કેટલી જડતા સમજાતું નથી. આચાર્યોને ખબર નહીં હોય, આચાર્યો રડતા હશે જ્યાં સુધી, કે અમારા અનુયાયીઓએ આટલી બધી જડતા પેદા કરી સમાજ. શિવ શબ્દ નહીં બોલે, ચુસ્ત વૈષ્ણવ. દરજીની પાસે જાય તો કપડું ઘડાવવું એમ બોલે, કપડું શિવડાવવું એમ ન બોલે. શિવડાવવું બોલે તો શિવ આવી જાય તો પાપ લાગે. આ લોકો ધાર્મિક છે અને તમે ધાર્મિક માનો છો? આ ધાર્મિકના કપડા છે. ધાર્મિકતા એ વસ્ત્ર નથી, ધાર્મિકતા એ તો ચામડી છે. એ કઈ વાર તહેવારે બદલવાના વસ્ત્રો નથી. ધાર્મિક તો જીવન જીવવું પડે. તો વૈષ્ણવોએ વિરોધ કર્યો, અમે શિવ મંદિરમાં ન જઈએ. તો વિરોધ આમનમ રહ્યો. ટૂંકમાં ગામને એક કરવાની વાત સફળ ન થઈ. ફરીવાર વડીલોની પાસે વિરોધ, દલીલ થઈ કે બાપજી શિવજીને પધરાવ્યા તો મોટું આવું થયું.